હેલો ફ્રેન્ડ્સ, તો પાછો વ્લોગમાં આવી ગયો છું. તમારા લોકોનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને વ્લોગ ચાલુ કર્યો છે 5 થી 6 દિવસ પછી, કારણ કે બહાર સાઈડના વધારે કામ હતા. તો હું ને પપ્પા કન્ટિન્યુ બિઝી હતા એ કામમાં. અને અત્યારે પણ જવા નીકળ્યો છું હું બાવળા સાઈડ જોવા માટે, કારણ કે અમુક વસ્તુ પોસિબલ નથી હોતી જે અંદર બ્લોગમાં બતાવવા માટે. તો નથી બતાવ્યું, કારણ કે હમણાં કાલે કે પરમ દિવસ, મતલબ 2 દિવસ પહેલાં અમે મુદ્રા પોર્ટ ઉપર ગયા હતા, જ્યાં આગળ પોસિબલ નથી બતાવવાનું, પણ તો બી અમે શૂટ કર્યું છે થોડું ઘણું, જે તમે લોકો બ્લોગમાં જોતા હો અને રહો કન્ટિન્યુ. ઓકે, મળીએ છીએ પાછા બ્લોગમાં. સુઝુકી વાળાની છે બધી ગાડીઓ, તો કલર કરેલી છે. ખાલી સીસીટીવી જો. તો હેલો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયો છું સાઈડ ઉપરથી. હું ને પપ્પા તો તૈયાર થઈને બેસી ગયા છે નાહી ધોઈને. અહીંયા આગળ અમદાવાદનું કંઈક ફૂડનું ચાલે છે વ્લોગ. પપ્પા કહે છે બંધ કર. હવે થાક લાગે છે બહુ જોરદાર, કારણ કે 3-4 દિવસથી બહારગામ હતા સતત. અને તમે લોકોએ જે આગળ પોર્ટના વિડીયો જોયા એ મુદ્રાના છે. ત્યાં આગળ પોસિબલ નહોતું વિડીયો બતાવી શકીએ અને વિડીયો શૂટ કરી શકીએ, કારણ કે સિક્યુરિટી એટલી જોરદાર હતી ત્યાંની. તો અમે લોકોએ ચોરી છુપી ઉતાર્યો વિડીયો અને તમને લોકોને બતાવ્યો. તમને લોકોને પોર્ટના વિડીયો કેવા લાગ્યા કમેન્ટ કરો. વાગવામાં થયા છે અત્યારે 8. ભૂખ લાગી છે બહુ જોરદાર. મમ્મી બનાવે છે ફુલાવર અને વટાણાનું શાક. ના, ફુલાવર વટાણા નહીં. શેનું બનાવે છે? કોબી વટાણાનું. સોરી, ભૂલથી, કારણ કે બહુ દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો એટલે બોલવામાં થોડી મિસ્ટેક થાય છે. જુઓ, અહીંયા કોબી સમારાય છે ને જોરદાર, મશીનમાં સમારાતા હોય એવી રીતે. પપ્પા બેઠા છે શાંતિથી. જેક અહીંયા આરામ. દિવ્યાએ ચાલુ કર્યું છે વટાણા ખાવાનું, ધીમે ધીમે કરીને ખાય. જેમ તમને લોકોને મિની બ્લોગમાં બતાવ્યું હતું ને, લોકો દાલ વડા ચોરીને ખાય એવી રીતે વટાણા ચોરીને ખાય. અહીંયા આગળ દૂધ ગરમ થઈ ગયું છે અને અહીંયા આગળ જો મારે તે બ્લોગ શૂટ કરું છું, કારણ કે ભાઈ આપણે તો દેશી. જો આવી રીતે જેકને ક્રિકેટ રમવું હોય, દિવ્યા રમાડે છે ને ક્રિકેટ. એને કે બોલ નાખ એટલે બોલ નાખશે. હા, તું બેટ, એનું બેટ તો જો કેવું છે લાકડી, એનું બેટ છે. જો બોલ ફેંક્યો એને, હવે તું નાખ એટલે લેવા જશે. જો જો સીડી બીડી બધું રમણ ભમણ કરી નાખ્યું છે આ લોકોએ. અહીંયા આગળ જમવાનો પ્રોગ્રામ પતી ગયો છે. મમ્મી બેઠી બેઠી જેકને જોવે છે ક્રિકેટ રમવા જઈએ. જો, અને થોડી વારમાં ઝઘડો બી થઈ જાય. પાછો થોડી વારમાં તો ઝઘડો થઈ જાય, એટલી વારમાં ખબર નહીં કેમ. જુઓ જુઓ જો, તું એના ચાચે યાર, રહેવા દે ને બિચારાને, રહેવા દે. હવે હવે ફાઇનલ માથાકૂટ થઈ ગઈ, રહેવા દે. હવે 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 પતી ગયું. હવે માથાકૂટ મોટા પાયે થાય, રહેવા દે. હવે પતી ગયું. ઓવર થઈ, ઓવર, ગેમ ઓવર. હા, તે સીડી રમણ ભમણ કરી નાખી એની બિચારાની. આપણે આવી રીતે આરામ કરીએ છીએ અને જે ક્રિકેટ રમે છે જુઓ, મજા આવે. આવી રીતે જો જો કરવાનું, એ રમ રમ કરે. હાલ તો જેક નહીં, દિવ્યા રમે છે ને જેક દિવ્યાને જોવે છે. અને અહીંયા આગળ પપ્પા મેચ જોવે છે બેઠા બેઠા, હે ને. જો વાગવામાં થયા છે 12:15 રાતના. હો, દિવસના, બપોરના નહીં. અહીંયા આગળ જુઓ મમ્મી કપડાં સંકેલે અને જેક જુઓ, આ એનો રમવાનો ટાઈમ છે અત્યારે. અને મમ્મી એના માટે છે ને મસ્ત ફિરકી લાવી છે નાની નાની. એને ફિરકી બહુ ગમે છે. કોઈને આપ જ નહીં હો પાછો ફિરકી.
અને દિવ્યા જો એને વાલી વાલી કરે છે પાછળ. જો, પપ્પા બેઠા છે, પપ્પા એને બોલાવે છે, અહીંયા આવી જાય. જો એ જતો રહ્યો. આ ફિરકી કોઈ નહીં આપે. જો ના આવતું રે પપ્પા જોડે. એ પપ્પાને જ ખાલી બાઇટ નહીં કરતો મમ્મી બોલ. અહીંયા વિશાલભાઈની ઇવેન્ટ ચાલે છે. કોણ? જેક ખાન. જેક પપ્પાની જોડે બેઠો જો. એ દિવ્યા સીટી મારે છે તો જૂતો કરતો જઈએ. અહીંયા જેક લાવો પપ્પા એને મને આપો. લાવો ચલો. અહીંયા મારી જોડે તો બહુ જલ્દી આવી જાય. જુઓ કેટલા વાગ્યા રાતના. જો બ્લર દેખાય છે. ટચ કરતો. કેટલા વાગ્યા છે રાતના જો તું. અને તારે રમવું છે અત્યારે? રમવું છે તારે? રમવું છે? રમવું છે? ઊંઘી નહીં કરવી? ઊંઘી નહીં કરી તારે? ઊંઘી નહીં કરી બેટા? ઊંઘી નહીં કરી તારે? હે કેવી કોપી કરે જો. ચેક આમ આમ કર બેટા. ચેક જેક આમ આમ કર. અત્યારે મૂડ નહીં. જેક જેક એકવાર બધા વ્લોગ જોવા છે આપણે. એકવાર હા વ્લોગ જોવે છે. વ્લોગ જોવે એકવાર કર બેટા. એકવાર હા ગુડ બોય છે જેક. ગુડ બાય. હવે એકવાર આવું નહીં કરે. હવે એના શરીર સાફ કરવામાં પડ્યો છે ને એટલે. ઓકે ફ્રેન્ડ ચલો મળીએ છીએ એક નવા વ્લોગમાં. કારણ કે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે, બહુ લેટ થઈ ગયું છે. તો આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવેથી વિડીયો રેગ્યુલર આવશે. કારણ કે કામનો લોડ હતો એટલા માટે વિડીયો શૂટ નહોતા કરી શકતા, એટલે વ્લોગ નહોતા મૂકતા. ઓકે ફ્રેન્ડ ચલો મળીએ છીએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.